સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ફરી સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ, નટવરનગર ગામે કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું છે। ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું છે। એમજીવીસીએલની બેદરકારીનો ગ્રામજનોનો આક્ષેપ છે। 20 ડીપી નજીક કરંટ લાગતા ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ડીપી બહાર સુરક્ષા જાળી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગાયના મોતને પગલે ગૌરક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વીજ ઉપકરણો આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે। બનાવને લઈને ગામમાં ચર્ચા અને નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, નટવરનગર ગામે કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું છે। એમજીવીસીએલની બેદરકારીનો ગ્રામજનોનો આક્ષેપ છે। 20 ડીપી બહાર સુરક્ષા જાળી ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ખૂબ જ રોષ ફાટી નીકળ્યો છે। મહત્વની ઘટના જણાવી દઈએ, નટવરનગર ગામે કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું છે, જે એમજીવીસીએલની બેદરકારીનો ગ્રામજનોનો આક્ષેપ છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે એમજીવીસીએલની બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે। જ્યારે 20 ડીપી નજીક કરંટ લાગતા ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ડીપી બહાર સુરક્ષા જાળી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગાયના મોતના પગલે ગૌરક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખૂબ જ ગૌરક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। વીજ ઉપકરણો આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે। વીજ ઉપકરણો છે તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા હોત તો આ બનાવ ન બનવા પામ્યો હોત। તેથી હવે વીજ ઉપકરણોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે। બનાવને લઈને ગામમાં ભારે ચર્ચા અને નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। નટવરનગર ગામે કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું છે। મહત્વ